હાય ફ્રેન્ડ્સ, ડોક્ટર પ્રણવ કોચિંગ. મારો નંબર નીચે લખ્યો છે. મારી સાથે ક્યારે પણ વાત કરી શકો છો અને સલાહ મશવરા પણ કરી શકો છો, અથવા તો સીધા આવીને મને મળી પણ શકો છો. આજે વાત કરવાનું છું બાળકો અને એમાં પણ માનસિકતા હોઈ શકે એવું લોકોને અચરજ થાય છે. હા, નોક્સિનલ એન્યુરેસિસ એટલે કે રાત્રે પથારીમાં પેશાબ થઈ જવો. આના વિશે બહુ બધી વાતો લોકો કરે છે, બહુ બધી ચર્ચાઓ કરે છે, પણ મોટાભાગના લોકોને ખબર નથી હોતી કે આમાં બે પ્રકારના નોક્ચ્યુરલ એન્યુરેસિસ હોઈ શકે, જે પ્રાઇમરી અને સેકન્ડરી એવી રીતે ઓળખાય છે. પ્રાઇમરીમાં હોય તો એ કદાચ એવું બની શકે કે એને હજી કંટ્રોલ આવ્યો જ નથી, એને એની ટેવ પાડવી પડે અને એને માટેની ચોક્કસ બિહેવિયર થેરાપી હોય. અને સેકન્ડરી હોય તો ત્યારે ફેમિલીનું વાતાવરણ જો ખરાબ હોય, માતા પિતા વચ્ચે ડિસ્કોર્ડ હોય, અથવા તો કોઈક રીતે બાળક ગભરાયેલું હોય, તો એક વખત કંટ્રોલ આવી ગયા પછી પણ એ છૂટી જાય છે. અને આને માટેની દવાઓ ઉપલબ્ધ છે, પણ દવાઓ કરતાં પણ વધારે અસરકારક એને બિહેવિયર થેરાપી હોય છે. અને એને માટે બાળક કરતાં વધારે એના માતા પિતાએ જહેમત ઉઠાવવી પડે છે. અને એને માટે સાયકિયાટ્રિસ્ટ જ તમને મદદ કરી શકે, એ તમને શીખવાડી શકે કે તમારા બચ્ચાના યુરિન પર કંટ્રોલ કેવી રીતે કરી શકાય અને કેમ કરી શકાય. અને જરૂરત હોય તો સાયકિયાટ્રિસ્ટ તમને દવા પણ આપી શકે. થેન્ક યુ વેરી મચ.